અમારો ન્યૂ ફ્લેટ અનબોક્સિંગ થઈ રહ્યો છે ગાઈસ, તમે જોઈ શકો છો. ચાલો અંદર જઈએ અને તમને બતાવો અમારો ન્યૂ ફ્લેટ. બાકી તો જો આ બધા ફ્લેટમાં રહે છે અને હજી બધું કામ ચાલુ છે, તો કંઈ નહીં. હા, અને જોઈ લો વ્યૂ, તમે જોઈ લો ખાલી. અને કંઈ ઓક્સિજન માટે બી અહીંયા આપેલું છે. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ મસ્ત સવારમાં વરસાદ આવી ગયો છે. સવારમાં તો શું, આખી રાતથી વરસાદ ચાલુ જ છે. જોઈ લો, હિલ સ્ટેશન જવાની જરૂર નથી અને વાદળાઓ બી ફૂલમ ફૂલ છે, એટલે હવે વરસાદ ચાલુ. અને અહીંયા અમારા જેનીશભાઈ મસ્તજી સૂતા છે અને હું બહાર વિડીયો બનાવવા આવી ગઈ છું ગાઈસ. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ આજે હું બહાર ગઈ હતી ને, તો બહુ લેટ થઈ ગયું, 1-1:30 વાગી ગયો અને પ્રતિક, દક્ષ, જેનિસ બધા ઘરે આવી ગયા. જમવાનું બનાવ્યું જ નહોતું કેમ કે હું 11 વાગ્યા, 10:30, પોણા 11 ની ગઈ હતી. મેં કીધું 1 કલાકમાં કામ પતી જશે, પણ 1:30 વાગી ગયો, કામ ન પત્યું. તો જો દક્ષ અને પ્રતિક બહાર જમી આવ્યા, દાળ ભાત, અને મારા એન્ડ જેનિસના અમે પિઝા મંગાવ્યા. પિઝા મીન્સ ગાર્લિક બ્રેડ અને બર્ગર પિઝા મારી માટે. અને એક ભૂતે ના પાડી હતી હું નહીં ખાઉં, પણ રૂમની બહાર આવી ગયો એટલે એ ખાશે. ખાઈને આવ્યો છે ને તોય ખાશે. એ ભૂત આ ઉઠ્યું, જો પિઝાનું નામ કીધું ને એટલે ઉઠીને બહાર આવ્યો. જો શું અરે ખાવા અમે મંગાવ્યા જ નથી, પણ ગાર્લિક બ્રેડ જ મંગાવી છે અમે. આપીશ તે ના પાડી ને નહીં ખાવું, પણ પિઝા હતા જ નહીં બેટા. જો આ 2 ગાર્લિક ને 1 બર્ગર મારી માટે આવ્યો છે. ચાલો ગાઈસ, તો જમી લઈએ. ગાઈસ બર્ગર પિઝા એકદમ ટેસ્ટી છે અને જેનુભાઈની ગાર્લિક બ્રેડ છે. તો આ જમીને પાછી હું બહાર જઉં છું, મારે કામ છે ને. તો બોલો, બીઝી. તો ગાઈસ મસ્ત પિઝા ખાઈ લીધા છે. દક્ષ, જેનીસ ઘરે જ છે અને હું ને પ્રતિક જઈએ છીએ અમારો ફ્લેટ જોવા માટે. અમારો ફ્લેટ એટલે અમારો ફ્લેટ નહીં, પણ અમને બિલ્ડર છે ને અલગથી એક ફ્લેટ રહેવા આપે છે, જેનું રેન્ટ નહીં, કંઈ જ નહીં, એમ જ ફ્રીમાં રહેવા આપે છે. કેમ કે હજી અમારા ફ્લેટને ટાઈમ લાગશે 1 વર્ષનો, તો અમારે EMI અને રેન્ટ બધું કાઢવાનું એ પોસિબલ હમણાં ન બને. એટલે અમે બિલ્ડરને રિક્વેસ્ટ કરી, તો બિલ્ડરે અમને કીધું કે સારું, અમારે એ બિલ્ડિંગમાં, કઈ બિલ્ડિંગમાં પ્રતિક? A1 છે, A1 બિલ્ડિંગ છે, એમાં મસ્ત 14મા માળે ફ્લેટ અમને ફ્રીમાં રહેવા આપે છે બિલ્ડર. અમારો ફ્લેટ જ્યાં સુધી કમ્પ્લીટ ન થાય ત્યાં સુધી. તો અમે અત્યારે એ જોવા જઈએ છીએ. ચાલો તમને બી બતાવું. તો શોર્ટ ટાઈમમાં, 1 મહિનામાં અમે અમારો જૂનો ફ્લેટ ખાલી કરીને અહીંયા શિફ્ટ થઈ જઈશું. ચાલો, મજા આવશે. આ રહ્યું અમારું ઓર્ચિડ ફેન્ટાસિયા અને હવે અમે જઈએ છીએ ગેટની અંદર. આ પ્લાસ્ટર વાળી બિલ્ડિંગ છે ને અમારી બિલ્ડિંગ છે, હજી એમાં કશું થયું જ નથી. હજી કમસે કમ 1 વર્ષ લાગશે. હા, અને પેલી બાજુનું એચનો તો હજી પ્લાસ્ટર જ નથી થયું. તો અમને આ બિલ્ડિંગ કમ્પ્લીટ થઈ ગઈ છે. આ A1માં 14મા માળે અમને ફ્રીમાં ફ્લેટ રહેવા આપે છે. તો અત્યારે બિલ્ડરને મળી લઈએ અમે અને ફ્લેટ જોઈ લઈએ. તો એનું રિસેપ્શન કંઈક આવું છે. હજી તો બધું બને જ છે. મને છે ને અહીંયા રહેવા આવું કેમ નથી ગમતું કહું, આ પેક લિફ્ટ છે ને એટલે. અને આમાં હવે જો લાઇટ બાઇટ ગઈ, ફસાઈ ગયા તો ઘૂંઘણાઈ જઈએ ને. અને કંઈ ઓક્સિજન માટે બી અહીંયા આપેલું છે. ગાઈસ આ ફ્લેટ છે 1403. અમને બિલ્ડરે ફ્રીમાં રહેવા આપ્યો છે. આ ફ્લેટ ફ્રીમાં રહેવા આપ્યો છે જ્યાં સુધી અમારું ન થાય ને ત્યાં સુધી. બાકી તો જો આ બધા ફ્લેટમાં રહે છે અને હજી બધું કામ ચાલુ છે. તો કંઈ નહીં, જોઈ લો. આ ફ્લેટ છે, આપણે અહીંયા શિફ્ટ થવાનું છે. વ્યૂ તો જોરદાર છે બાપુ, વ્યૂમાં કાંઈ લેવાનું નથી. અમે જ્યાં જઈએ ત્યાં વ્યૂ તો મળે જ છે આપણને. ઓહો ઓ ભાઈ, આ જેનું માટે રિસ્ક છે. હા, શું કરાવશો? જેનું માટે રિસ્ક છે ગાઈસ, અમારા જેનિસ માટે રિસ્ક છે. હા, અમારે પહેલાં સેફટી કરીને જવું પડશે. અને અહીંયાથી તમે ખાલી વ્યૂ જોઈ લો. ઓ માય ગોડ, અહીંયા મેટ્રો થાય છે. તો મેટ્રો, અને નીચે તો જો બાપરે બાપ, બીક લાગે એવું છે. અને આ બધો તબેલો છે અહીંયા.
અને સામે બધી બિલ્ડિંગો છે. અહીંયા ગૌરવ પથ રોડ લાગે છે મસ્ત છે તો સારું પ્રતિક. હા હવા ઉજાસ આપણે તો ઓલવેઝ દરવાજો ખુલ્લો જ હોય. હું અત્યારે નેબ્યુલામાં રહું છું ને તો બી ખુલ્લો જ હોય. છોકરાઓ બી ક્રિકેટ રમી શકશે ઘરમાં જો છે રમાય એમ જ છે. આપણે તો નવા ઘરે જઈને જ બધું કરાવવાનું છે. અને ગાઈસ જો આ ડ્યુઅલ કિચન અત્યારે તો મને આ યુઝ કરવા નહીં મળે કેમ કે આ અમારો પોતાનો ફ્લેટ નથી. અમને ફ્રીમાં રહેવા આપે છે એટલે જેમ છે તેમ અમારે સેટિંગ કરીને રહેવાનું છે. હજી આ સિંક તો નાખ્યું નથી પ્રતિક તો એને કોને જલ્દી કરી દે. અને હજી ટોયલેટનું સિંક બી નથી નાખ્યું. એટલે આ બેડરૂમ છે એમ ને. અહીંયા એસીનો પોઈન્ટ છે. આ બેડરૂમનું ટોયલેટ છે. ચાલો વ્યૂ તો જોરદાર છે લાગે છે ને. બાકી જો વ્યૂ જુઓ તો પહેલેથી જ આપણે આ બાજુનો ના એ લેવાય પ્રતિક ફ્લેટ એમ નહીં. આ સાઈડનો આ મળતો જ તો ને 12મા માળે આપણને કંઈક આ જ બિલ્ડિંગમાં મળતો જ તો તમે ના પાડી હતી ખબર છે. 4થા માળે 5મા માળે મળતો હતો તમે કેમ ના પાડી હતી. તો ખાલી વ્યૂ જોવો ગાઈસ તમે વ્યૂ જોવો બસ. એક વર્ષ આ ગાઈસ ચિલ્ડ્રન રૂમમાંથી બી જોરદાર વ્યૂ છે. માઇન્ડ બ્લોઈંગ યાર. ગાઈસ અમે ટેરેસ પર પહોંચી ગયા છે કેમ કે અમારો ટોપ ફ્લોર છે તો ટેરેસ પરથી કંઈક આવું દેખાય છે જો. અને આ ચાઇનીઝ લગાવ્યું છે ચાઇનીઝ મોઝેક લગાવ્યું છે એટલે ગરમી નહીં લાગે. હા અને જોઈ લો વ્યૂ તમે જોઈ લો ખાલી તમારા સારું કામ. The next day. ગુડ ઇવનિંગ રાધે રાધે જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ દક્ષુ જેનું માટે કોકો લીધો છે અને મારી માટે મેં કેસર દૂધ લીધું છે કેમ કે બહુ જ ભૂખ લાગી છે. અને અમે લોકો છે ને હું નેલ્સ આર્ટ કરાવીને ઘરેથી નીકળી ગયા છીએ અને હવે પ્રતિકનું થોડું ઘણું શોપિંગ ને એવું છે તો કરી લઈએ અને ડિનર કરીને ઘરે જઈશું. તો અત્યારે છોકરાઓને ભૂખ લાગી છે અને એ બંને છે ને પેલી અમારી ગાડી રહી એક ગાડીમાં બેઠા છે તો બંનેઓને કોકો આપી દઉં અને હું દૂધ પી લઉં. ચાલો. ને પ્રતિક દક્ષ જેનિસ માટે સ્ટ્રો લેવા ગયા છે. સ્ટ્રો નથી તો સ્ટ્રો લઈ આવે. દક્ષ હવે કોકોનું બહુ થયું. 6 દિવસથી સતત તમે સવાર સાંજ કોકો પીવો છો. હવે આ છેલ્લો કોકો. હા હવે કોકો નહીં આપું એટલે અતિશય થયું. જો મેં તો દૂધ વાહ કોકોથી બહુ શરદી મળી યાર. પછી એવું ના થાય કે મેરેજમાં આપણે આટલા બધા ખર્ચા કર્યા અને મેરેજમાં ન જઈ શકીએ બીમાર પડો એવું ન થાય. હા ઉભો રે પપ્પાને આવવા દે પહેલા સ્ટ્રો લઈને આવવા દે પછી એટલે જ ને.